જય ગુરુ મહારાજ, જય દુધરીનાથ બાપુ। ગાયોનું ભેંસોનું દૂધ રોડ ઉપર ના ઢોળશો। દૂધ એના બચ્ચોનું જ પી દો, એનું કાઢીને એને જ પી દો। દૂધ રોડ ઉપર ઢોળવાથી આપણને જ નુકસાન છે, આપણને પોસાતું નથી। એ તો અમને ખ્યાલ છે। હું પોતે 22 જાનવર રાખું છું। કોઈ રૂપિયાનું દાન નથી અહીંયા મંદિરમાં, રામેશ્વર ગીર ગૌશાળામાં। કોઈ સરકારનો એ સહાય નહીં। 22 જાનવર છે ગાયો, અને ગાયો મેં એવી જગ્યાએથી પૈસા આલીને છોડાયેલી છે કે સારા સારા માણસોની ગૌશાળાઓ છે નેતાઓની, એમાંથી મેં અમૃત 5 ગાયો છોડાઈ લાવ્યો છું પૈસા આપીને। એટલી દુબળી કે ખાધાવાને મરી ગયેલી એવી ગાયો હતી। તો મિત્રો, તમે બધા આપણા ખેડૂતો, કિસાનો, બહુ નુકસાન છે આપણા બધાનું। જાનવર રાખવાથી કશું મળવાનું નથી, એ તો આપણને પોતાને ખ્યાલ છે કશું મળે છે। પહેલાં જાનવર કોઈના જોડે વીઘો જમીન નથી એ રાખી શકતા હતા। આજે 20 વીઘા જમીન છે એ પણ જાનવર નથી રાખી શકતા। તો જાનવરો રાખવાવાળા તમે વિચારો કે આપણને કંઈ મળતું નથી, એટલે જાનવરો કપાવા માંડ્યા, કટિંગ થવા માંડ્યા। આજે માંસ મટનનો બહુ ભાવ વધ્યો છે, દૂધનો ભાવ વધતો નહીં। સરકારના બહુ નેહાકા લાગવાના, બહુ લોકો તમે જુઓ કેવી હોનારતો આવે છે। મને તો એવું દેખાય છે, અમારા સાધુ સંતોમાં પણ એવું દેખાય છે કે 27માં સાહેબ તમને 200 રૂપિયા દૂધ નહીં મળે, એ હું ગેરંટી મારું છું। તમે યાદ રાખજો કે 2027ની સાલ ત્રીજા મહિના પછી તમને 200 રૂપિયા દૂધ નહીં મળે, એ હું ગેરંટી મારું છું। 26માં જ આવું બની જશે। તમે જાનવરના ઉપર નહીં પેલી રાખો તો તમારું બહુ ખરાબ છે સરકાર માટે। તો નેતાઓ ગાડીઓ લઈને દોડશો નહીં, જાનવરો અમુક જુઓ, જાનવરોની બહુ પરિસ્થિતિ ખરાબ છે। આજે અમુક સમાજોએ તો જાનવર કાઢી નાખ્યો તો ઘરની અંદર જાનવર જ નથી। 2-3 સમાજ જોડે જ જાનવર છે, એ પણ મજબૂરીથી રાખે છે બાલ બચ્ચા જીવડાવવા માટે। બાલ બચ્ચા જીવી શકતા નહીં। જાનવરમાં બહુ પરેશાની છે। મારા જોડે 22 જાનવર છે। મેં 10,000નું ચા વખતે મારે દૂધ આવ્યું થયું 10 દિવસનું, અને મારે ફોન જ ખાલી એમનું 12,000નું છે। પછી ચાર પૂરા, પછી માણસો સાચવવાના, 20,000 તો પગાર આપું છું। આટલી બધી પરેશાની છે, એટલે સરકારને તો મોટી મોટી હોનારતો ભોગવવાની છે। આજે પબ્લિક બહુ ભીસાય છે, કોઈ કંઈ નહીં શકતું આગળ જઈને કે આવું પરેશાની છે। નેતાઓ પણ બધા, કાર્યકર્તાઓએ બધા પોતપોતાનું જ ધ્યાન રાખે છે, પ્રજાનું કોઈ ધ્યાન રાખતા નહીં। બહુ કૌભાંડો છે, જ્યાં જુઓ ત્યાં કૌભાંડો છે। એક નગરપાલિકામાં તો ઠીક છે, પણ એક ગામમાં કૌભાંડો છે। ક્યાંય બાકી મૂક્યું નથી આ લોકોએ કૌભાંડ કરવાનું। વિકાસના નામે એ લોકોનો વિકાસ થયો, અને બંગલા બનાવ્યા, ફેક્ટરીઓ બનાવી, આવું બધું બનાવ્યું, અને આમ આદમી ભીસાય છે। પશુઓની બહુ ખરાબ હાલત છે, જોઈએ ને તો આપણને દયા આવે છે। અમુક મહાજનોમાં, ગૌશાળાઓમાં જે ગવર્મેન્ટ ચલાવે છે ત્યાં જઈને તમે જાનવર જુઓ તો સાહેબ તમને દયા આવે એવા જાનવરો થઈ ગયેલા છે। ખાઈ નથી શકતા, એમનો પેટ અંદર બેસી ગયો છે, આવા જાનવરો છે। ખેડૂત સાચવે છે તો ખેડૂતને ભાવ નથી હાલતા દૂધનો। મિત્રો, દૂધ ઢોળતા નહીં, શાંતિથી દૂધ જાનવરને જ પી દો। બીજા કોઈના રોડ ઉપર ઢોળવું નહીં, ખરાબ કરવું નહીં દૂધ સાચવો। તમે દૂધનું ઘેર દહીં બનાવીને ઘી બનાવો, ઘી ખવડાવો, ઘી ખો, પણ આવી રીતના દૂધ ના ઢોળશો। અને સરકારને તો ભાન થઈ જશે 2026માં સરકાર માટે બહુ કાઠું છે, દૂધ લેવું એ બહુ કાઠું છે એમને। આપણું જાનવર સાચવો,
બસ એક જીવાત્મા સાચવીએ છે એવી રીતના આપણું જીવન ચલાવો. અમુક જાનવરમાં તો તમને પૈસા મળે એવા નથી, પણ 2027માં 300 રૂપિયા દૂધ નહીં મળે એ હું ગેરંટી મારું છું. કારણ કે બહુ ગાયો કપાય છે, બહુ ભેંસો કપાય છે. પહેલાં તમે ભેંસો બોમ્બે મોકલતા તો રિટર્ન આવતી હતી, આજે ભેંસ રિટર્ન નથી આવતી. ખાલી ભેંસનું મોસ મટન 50,000-50,000નું વેચ્યું છે, પણ શું લેવા ગયા ભેંસ પાછી આવે. પહેલાં ઘેરે બંધાવા મોકલતા, આવું કરતા ને ભેંસો રિટર્ન આવતી. અત્યારે કોઈ ભેંસ રિટર્ન આવતી નહીં. બસ શું આદર્યું છે આ સરકારને? જેટલી સરકાર આનંદમાં આવી હતી ને એટલું સરકારને કાઠું પડવાનું છે, બહુ કાઠું પડવાનું છે. રાજ કરવાવાળાને બહુ કાઠું પડવાનું છે. કુદરત તમને નહીં છોડે. પબ્લિક સામે જુઓ, જેને તમને મત આપ્યા છે એમના સામે જુઓ. અને બીજું, તમે રૂપિયા આલીને મત ના ખરીદો. તમારું જીતવું હોય તો શાંતિથી જીતો. પૈસા ખરીદીને દારૂ પીવરાઈને ચવાણો ખવડાવીને પબ્લિક ના બગાડશો. પબ્લિકની પથ્થર ફારી તો નેતાઓએ ફારી છે, બીજા કોઈને ફારી નથી. નેતાઓ જ પબ્લિક બગાડે છે, નેતાઓ જ જે કરે છે એ બધું કરે છે, બીજું કોઈ કરતું નથી. આપણે શાંતિથી જીવો બાપા. આ પબ્લિકને નહીં જીવવા દી નેતાઓ. તમે ઝઘડા પણ બંધ કરો, અંદર અંદર લડવાના. અમુક સમાજમાં અંદર અંદર લડે છે, અંદર અંદર મર્ડર થઈ જાય છે. આવું ના કરશો. આપણો સમાજ છે, આપણો આચવો. બધા એક થઈને, બધા હિન્દુ બનીને, ભાઈ બનીને કામ કરો. અને દૂધ રોડ ઉપર ના ઢોળશો. દૂધ તમે છે ગાયોનું દૂધ હોય તો ગાયનું પાછું પી દો, ભેંસનું હોય તો ભેંસનું પાછું પી દો. બસ એક કામ કરો, બધા જાનવર લઈને ચલો આપણે બધા સચિવાલયમાં બેસી જઈએ. બધાના મારી 10 લાખની ગાયો છે, હું સચિવાલયમાં એમનેમ છોડી દેવા તૈયાર છું. મને કોઈને દાન આલીને હું ગાયો લાવ્યો નથી. હું પૈસા ખર્ચીને હું ગાયો લાવેલો છું. અને હજી એ ગાયો સાચવવા માટે હું બહુ મહેનત કરી રહ્યો છું, બહુ ચાર પૂરો ખવડાવી રહ્યો છું. કહાઈવાળાથી ગાય લાવ્યો હોય એવી ગાયો લાવીને મેં મહાજનોમાંથી લાવી સારી ગાયો બનાવી મેં અહીંયા પૈસા આલીને લાવ્યો છું ગાયો. એક ગાય મફત કોઈને મને આપી નથી. બરાબર? ઉપરથી લેવા જાઉં તો બાપુ આટલા હાલો ને આટલા હાલો કરે છે. ગૌશાળામાં આવું કરે છે અને સાચવતા નહીં. સરકારના પૈસા લે છે. 22 ગાયો છે મારા જોડી. 1 રૂપિયો સરકારનો લેતો નથી મુદ્દો. બીજું, મારા કોઈ સેવકનું એ દાન મારા જોડી કોઈ હું પકડતો નથી. કોઈ સેવક આવે ચાર પૂરો નાખે તો બરાબર છે, બાકી હું કોઈના જોડી પૈસો માગતો નથી. અને ખેડૂત મિત્રો, તમે શાંતિ રાખો. બસ 2026 સુધીમાં આ લોકોને પૂરું ભાન થઈ જશે. આપણે શાંતિથી આપણો જાનવર જીવારો અને આપણું છોકરો જીવારો, આપણો બાલ બચ્ચો જીવારો. દૂધ આપશો નહીં સાલા ગુંડાઓને. આ દૂધ આપ્યામાં તો તમે જુઓ અંદર અંદર લડે છે, અંદર અંદર કરોડપતિ થઈ ગયા. કોઈ બાકી રહેશે? કોઈ અંદર કાર્ય કરતા સારો નહોતો, એ અત્યારે હાલ રૂપિયાવાળા બની ગયા છે. એટલે આ બધું જુઓ, તમે વિચારો. જનતાને વિચારવાનું છે. આ લોકો ચૂંટણી આવે એટલે તમને ફેવરી નાખે છે. તમે ફરશો નહીં, રૂપિયા કોઈના લેશો નહીં. દાન, મતદાન જેવું કોઈ દાન નથી. રૂપિયા લઈને દાન કરશો તો કુદરત રાજી નથી. રાજ કરવાવાળા જોડે શક્તિ તો ઊભી જ છે, શિવને શક્તિ બે. બરાબર છે? તો એને ઈમાનદારીથી જ લાવો તો જ તમારું કામ કરશે. નહીંતર તમે પૈસા લેશો તો તમારું કોઈ કામ નહીં કરે. કરોડો રૂપિયાના કમ્પાઉન્ડ છે મારું. જ્યાં આશ્રમ છે વડનગરની અંદર, આજે નગરપાલિકા વડાપ્રધાનના ગામની છે, તો એમ કંઈક 25-30 કરોડની ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. આવું બધું અંદર ચાલી રહ્યું છે. હું તો અંદર કંઈ જતો નથી. આવું કરવા હું જાઉં તો કોઈક નેતા પાસે મને ગાળો દે. એના કરતાં હું મારો ભોળોનાથ, મારા ગુરુ મહારાજ, મારી ગૌ માતા સંભાળું છું. અને અહીંયા બેસીને મારા બધો જ સમાજ સંભાળવાનો છે અને બધા જ સમાજને આગળ લાવવાનો છે. એટલું મારે કાર્ય કરવાનું છે. તમે લોકો બધા આવી રીતના દૂધ ના ઢોળતા. દૂધ ઢોળવાથી આપણાને નુકસાન છે. ભગવાન રાજી નથી, કૃષ્ણ ભગવાન રાજી નથી. એના ને એના જાનવરને કહી દો. અને આપણે જો હડતાલ પાડવી હોય તો દરેક ખેડૂત એક થાવ અને આપણે દરેક ખેડૂતના ઘેર દરેક ભેંસો ભરીને, ગાયો ભરીને અને સચિવાલયમાં આપણે ખાલી કરી દઈએ. ભલે આપણને મોડું નુકસાન પડે, એના કરતાં 20,000ની એક ભેંસ આપણે છોડી જ મેલો. એમને જે કરવું એ કરે. ગાયો એ છોડી જ મેલો. એમને જે કરવું એ કરે.
જુઓ સરકાર ચલાવવાવાળાની કેવી દશા આવે છે. મેં 37 વર્ષથી 35 વર્ષથી તો કમ્પ્લેટ આ ભાજપ પક્ષ જોઈ રહ્યો છું અને એમાં બહુ કામ કર્યું છે મેં. આજે મને રાજકારણમાં રસ નહોતો એટલે મેં 30 વર્ષથી 20 વર્ષથી રાજકારણ છોડી દીધેલું છે અને સાધુમાં કામ કરું છું અને ગાયો પશુ પક્ષીઓ રોજનું 2000 જીવાતમાં ખવડાવું છું અને મારે પરિવાર બધો ચલાવે. ભોળાનાથની જય છે. સુખ શાંતિથી જીવો. આવું દૂધ ઢોળતા નહીં. દૂધ ઢોળવાથી આપણને ફાયદો નથી, આપણું નુકસાન છે, ભગવાનને પસંદ નથી. તો તમે એ જ દૂધ આપણી ગાયોનું પી દો, આપણી ભેંસોનું પી દો, આપણા એમના જાનવરનું પી દો. પણ તમે ગાયો ભેંસો સચિવાલયમાં ફૂલ ભરી દો. આજે ભરવાડ સમાજ, રબારી સમાજના ગૌચરો ઓછા થઈ ગયા, એમને ગાયો ચારવા માટે પણ જગ્યા નથી. ઠીક છે, અત્યારે એ લોકો ચારીને આવે છે તો બિચારાને પાલવે છે, નહીંતર એમને તો બિલકુલ પાલવતું નથી. આજે 40% આ ગોવાળોએ ગાયો છોડી દીધી, કાઢી નાખી, જાનવરો કાઢી નાખ્યા, પાલવતું નહોતું. ને હાકા લેવા એના કરતાં બંધ કરો. લોકો ધંધા, નોકરી, સિક્યુરિટી ગમે તે નોકરીમાં લોકો ચાલી ગયા. ચાની હોટલ બનાવીને પણ લોકો ધંધો કરે છે, જાનવરોમાંથી નીકળવા માંડ્યા આ સમાજો. તો એટલું મારું સાંભળજો. સરકાર તો હું 100% ડોલાવાનો છું. આ જગ્યા છોડવાનો નહીં. રામેશ્વર મહાદેવને મોદી સાહેબનું વડાપ્રધાન બનાવ્યા છે, તો રામેશ્વર મહાદેવ જ જે પણ કરશે સારું કરશે. બરાબર છે. મોદી સાહેબને જે રામેશ્વર મહાદેવ આવો જીત્યા પિક્ચર બનાવવા માટે ટાઈમ મળ્યો હતો. આજે સાહેબ આ જગ્યા ઉપર 2000 જીવાતમાં ખાય છે, પણ મોદી સાહેબના હોમાં કે એમના ભાઈના હોમાં અમે હાથ લોભો કર્યો નથી. ઉપરથી મેં તો અભરેલું છે, બાજુમાં કબીર છે, તો એ લોકોને હું કંઈ કૂચ્યો નથી. પણ જે થાય ભોળોનાથ ગુરુ મહારાજ આપણા જોડે છે અને કંઈક કરી બતાવો. હું 100% જનતાને કરી બતાવો. જનતા માટે સારું કરો, ગમે તેવી સરકાર હશે તો. ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ. આવતા રહેજો. રામેશ્વર ગૌશાળા છે, ફર્સ્ટ ક્લાસ બનાવેલી છે. ઘી મળશે વ્યાજબી ભાવ. તમને સારી રેલીઓ જોઈશી તો મળશે સારા ભાવથી. કોઈ પૈસાની મારે ગણતરી નથી, સાચવવાની જ ગણતરી છે. તમે સાચવો, દૂધ ખાઓ અને આપણા બચ્ચોને ખવડાવો. એક જ જાનવર રાખો આપણા ઘર માટે જ. બાકી બધા ચલો સચિવાલય, ભરી જ દો સચિવાલય. બીજું આપણે કશું કરવું નથી. બસ તમે આચવો ભાઈ અને તમે ખવડાવજો, તમે દૂધ પીજો. અમારથી અમે દૂધ આગળ અપાય એવું નથી. એ રીતના આપણા જાનવરો જ મૂકી દો તમે. બસ આ બધા તમે આંદોલન કરશો તો આપણે મરવાનું થશે. લોકો મરે છે ખેડૂતો. જુઓ તમે કાલે કંઈક સાબરકાંઠામાં એક ભાઈ મરી ગયો. બરાબર. આપણે જીવ નથી ખો, જીવ ખોયા વના આપણો પશુ સાચવવા છે. એટલે તમે આવું કરશો નહીં. દરેક જણા ગાડીઓ ભરો અને સચિવાલયમાં છોડી દો. બસ સચિવાલય ના જવા દી તો જો મળે તો છોડી દો ગાયો, જો મળે તો છોડી દો ભેંસો. એટલે આ લોકોને ખ્યાલ આવશે. નહીંતર તમારા આંદોલનથી કોઈ ખ્યાલ નહીં આવે. બસ જાનવરોનું જ આંદોલન કરો કે જાનવરો જ ત્યાં છોડી મેલો જઈ. જુઓ આજે જાનવરોની બુરી દશા છે. હા, પેલા ભૈરવજીને ખસી કરવા માંડ્યા લોકો. આ સરકાર આવીને તો જાનવરો ખસી કરવા માંડ્યા, તો તમે લોકોએ ખસી જ થવાના છો. ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ. આટલો વિડીયો આગળ મોકલજો અને દરેક સમજજો કે આપણો પરિવાર ચલાવવો છે તો આપણે ગૌ માતા, ભેંસ, આ જાનવરો આપણા ઘરે આગળ સાચવશી અને સાચવવાનો. અને બીજું દરેક ખેડૂત મિત્રોના ઘરની અંદર કહું છું, માંસ મટનથી દૂર રહેજો, દારૂથી દૂર રહેજો, તો આપણું જીવન સારું ચાલવાનું છે, ખરાબ ચાલવાનું નહીં. મારી કહાની એક જેસલ જેવી છે, તો તમે લોકો એવા બનજો અને લોકોને બનાવતા રહેજો. માંસ મટનથી દૂર રાખજો. નેતાઓ જ માંસ મટન દારૂ કરે છે. મેં રૂબરૂ જોયેલા, મારી નજરો આગળ જોયેલા, મેં એમને પીરસેલું જોયેલા. તો તમે બસ એટલું ધ્યાન રાખજો. આ લોકોનું પતી ગયું છે, આવી રહ્યું છે, આવીશ એટલે વિનાશકારી વિકૃત બુદ્ધિ છે આ લોકોની. આ લોકો ખલાસ થવાના છે. ગામે ગામ ગાયો કપાય છે, નેતાઓના ગામોમાં જ ગાયો કપાય છે. એટલે બસ તમે પ્રજાને એટલું કહું છું કે તમે શાંતિ રાખીને જીવો અને તમે બસ જાનવરો જ છોડી મેલો. આપણે નથી જવું, જાનવરોને જ ખવડાવું. ઓમ નમો નારાયણ. જય ગુરુ મહારાજ. દુધરીનાથ બાપુનો ચેલો બનેલો છું 37 વર્ષથી
અને સિદ્ધાંતથી ચાલ્યો છું. નામ લોકોએ મારું જેને ખરાબ કર્યું છે એ લોકોની દશા બગડી ગયેલી છે. આજે હું તો મારું જીવન શાંતિથી જીવ્યો છું. વર્ષોથી લોકોને જીવાડતો આવ્યો છું. હું એકલો જીવન નથી જીવ્યો, બહુ લોકોને જીવાડ્યા છે. ઓમ નમો નારાયણ. જય દુધરીનાથ બાવા, મારા સાથે રહેજે અને જનતાનું સારું કરાવડાવજે. મારા હાથે એટલું કામ કરજે. જય ગુરુ મહારાજ, જય દુધરીનાથ બાવા. ઓમ નમો નારાયણ.